નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે, એમના ચૈતર વસાવા ચર્ચામાં છે। આપણે જાણીએ છીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર છે અને જ્યારથી સમાચાર એવા વાયરલ થયા છે, આખરે કોર્ટ દ્વારા હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે, ત્યારથી સૌ લોકો ચિંતામાં છે કે હવે શું થશે। પરંતુ દોસ્તો, અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા જેલની બહાર છે। પરંતુ દોસ્તો, શું છે હકીકત એ તો જાણવી રહ્યા આજના વિડીયોમાં અંત સુધીમાં તમને આ તમામ બાબતે વાત કરીશું। આખરે અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરી દઈએ કે ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ત્યારથી લઈને અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહ્યા છે। પરંતુ કેટલાક લોકો એવી અફવાઓ પણ ફેલાવતા હોય છે કે આખરે ચૈતર વસાવા જેલની બહાર છે, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ તો જૂના વિડીયોઝ હોઈ શકે, પરંતુ આ વખતે જ્યારે કોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા હવે સુનાવણીની વાટ છે ત્યારે દોસ્તો અમે તમને જણાવી દઈએ 5 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં મોટી સુનાવણી હાથ ધરાઈ શકે છે। આ તારીખ નોટ કરી લેજો। 5 ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર થઈ છે કે પછી ના મંજૂર। ત્યારે હવે લોકો જેવું અનુમાન લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા જે છે એમની ધરપકડ બાદ હવે એવો જેલની બહાર છે, તો એ વાત ખોટી છે। કારણ કે હવે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ફાઇનલ ડિસિઝન સામે આવશે કે ચૈતર વસાવાની જામીન અરજી મંજૂર કરવામાં આવશે કે પછી ના મંજૂર કરવામાં આવશે। ત્યારે દોસ્તો, એમની પ્રાંત અધિકારીની ઓફિસમાં બવાલ થાય છે, એમનો પણ વિડીયો વાયરલ થાય, ત્યારબાદ અલગ અલગ એમની ધરપકડ બાદ વિડીયો વાયરલ થયા। આખરે નવા વળાંકો આ ઘટનાને આવ્યા। પહેલાં એવો વળાંક આવ્યો કે ચૈતર વસાવાની જે કોર્ટ નીચલી કોર્ટ છે ત્યાં સુનાવણી હાથ ધરવામાં આવી અને જામીન અરજી છે એ નામંજૂર કરવામાં આવી। ત્યારે તમામ લોકોમાં જ્યારે ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે એવા સમયે 24 ઓગસ્ટના રોજ પણ મહાસંમેલન આયોજિત થયું। એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી। એમને માફીની બીજા જ દિવસે ઓફર મળી, પરંતુ માફી ઠુકરાવી દીધી અને કહ્યું કે ન્યાયની આ લડત જે છે એ ચાલુ રહેશે। પરંતુ દોસ્તો, 24 તારીખના રોજ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ડેડિયાપાડામાં મહાસંમેલનનું પણ આયોજન થયું। ત્યારે અલગ અલગ નેતાઓએ પણ પોતાની વાતો રજૂ કરી અને રણનીતિ નક્કી કરી હતી। આ મહાસંમેલન બાદ પણ એવા નિર્ણયો લેવાયા। અલગ લોકોએ, દિગ્ગજ નેતાઓએ એમની વાતો રજૂ કરી। હવે કોર્ટની સુનાવણીની રાહ સૌ લોકો જોઈ રહ્યા છે। એવી વાત હતી કે 5 ઓગસ્ટના રોજ એમની કોર્ટમાં સુનાવણી થશે। 5 તારીખે જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડશે કે આ ચૈતર વસાવાની જામીન અરજી છે નામંજૂર થઈ છે કે મંજૂર। ત્યાં સુધી સૌ લોકોની નજર એમની ઉપર છે, કારણ કે આ અચાનક જ જ્યારે આ 5 ઓગસ્ટના રોજ સુનાવણીની તારીખ લખવામાં આવી ત્યારબાદ સૌ લોકો ચિંતામાં હતા, કારણ કે 5 જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે 5 ઓગસ્ટ થઈ જશે, એટલે કે 1 મહિનાનો જેલવાસ એમનો પૂર્ણ થઈ જશે। પરંતુ હજુ સુધી સૌ લોકો ચિંતામાં છે, આખરે હવે શું નિર્ણય લેવાઈ શકે છે। ત્યારે દોસ્તો, આજે પણ એમના સમર્થક મિત્રો, એમના ચાહક મિત્રોમાં ભારે રોષ છે અને આ રોષ દિવસે ને દિવસે વધતો જાય છે। એવા સમયે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આપ શું કહેવા માગો છો? આખરે એમની ધરપકડ બાદ લેવાયેલા અલગ અલગ વળાંકો, અલગ અલગ ઘટનાઓ વિશે સૌ લોકો જાણતા હોય છે, પરંતુ અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ। આ વિડીયોમાં તમને સાચી અને સચોટ માહિતી આપવાનો અમે પ્રયત્ન કર્યો છે। આશા રાખીએ છીએ તમને અમારી આ માહિતી પસંદ આવી હશે। જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।